માં પૂરનું પાણી ધીમે ધીમે ઓસરી ગયું છે, પરંતુ પાણી ઉતર્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પૂરના પાણી ઘરો અને વેપારી સંસ્થાઓમાં ઘૂસી જતા ઘરવખરી તેમજ વેપારીઓનો માલ સામાન પલળી ગયો છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ પૂર બાદ લોકો વહેલી સવારથી જ પોતાના ઘરો અને દુકાનોમાં જમા થયેલા કાદવ, કીચડ, કાંપ અને ગંદકીને દૂર કરવાની કામગીરીમાં લાગી ગયા છે. જનજીવન ફરીથી સામાન્ય બનાવવા લોકો ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ પૂર બાદ રોગચાળો ન ફેલે તે માટે નવસારી મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે. મનપાની ટીમો જેસીબી, ટ્રેક્ટર અને સફાઈ કર્મચારીઓ સાથે વહેલી સવારથી જ રસ્તાઓ પર ઉતરી પડી છે. મુખ્ય માર્ગો પરથી કાદવ અને કચરો દૂર કરવાની કામગીરીની સાથે જ જંતુનાશક દવાઓ અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કોઈ રોગચાળો ન ફેલાય. તો નવસારીમાં પૂરના પાણી તો હાલ ઓસરી ગયા છે, પરંતુ અત્યારે વેપારીઓ અને સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. પરંતુ પાણી ઉતર્યા બાદ જે શહેરના અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અત્યારે પૂરના પાણીમાં ઘરો અને વેપારી સંસ્થાઓમાં ઘૂસી જતા ઘરવખરી તેમજ વેપારનો માલ સામાન પલળી ગયો છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ પૂર બાદ લોકો વહેલી સવારથી જ પોતાના ઘરો અને દુકાનોમાં જમા થયેલા કાદવ, કીચડ, કાંપ અને ગંદકીને દૂર કરવાની કામગીરીમાં લાગી ગયા છે અને જનજીવન ફરીથી સામાન્ય બનાવવા માટે લોકો ભારે મહેનત કરી રહ્યા છે. તો બીજી તરફ પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે નવસારી મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે. મનપાની ટીમો જેસીબી, ટ્રેક્ટર અને સફાઈ કર્મચારીઓની સાથે વહેલી સવારથી જ રસ્તાઓ પર ઉતરી પડી છે અને મુખ્ય માર્ગ પરથી કાદવ અને કચરો દૂર કરવાની કામગીરીની સાથે જ જંતુનાશક દવાઓ અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કોઈ રોગચાળો ફેલાય નહીં. નવસારીમાં પૂરનું પાણી ઓસરી ગયું છે, પરંતુ ઘરો અને દુકાનોમાં ભારે નુકસાન થયું છે, ત્યારે લાખોનો માલ સામાન પણ પાણીમાં પલળી ગયો છે. આ સફાઈ માટે લોકો વહેલી સવારથી જ મેદાનમાં ઉતર્યા છે. આ સાથે જ મનપાની ટીમો પણ એક્શનમાં આવી છે. બ્લીચિંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પૂર બાદ કોઈ ગંભીર બીમારી ન ફેલાય તેના માટે હાલ મનપા દ્વારા સતત કામગીરી કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પરથી કાદવ અને કચરો દૂર કરવાની કામગીરીની સાથે જંતુનાશક દવાઓ અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કોઈ રોગચાળો ફેલાય નહીં.